હાલો વિદ્યાર્થી મિત્રો, હું અભિષેક પરમાર તમારો ન્યુમિફાઈ ચેનલ પર સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે પ્રકરણ 14 સંભાવનામાં સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 1 અને દાખલા નંબર 4 જોવાના છીએ। આના પહેલાના વિડીયોમાં આપણે સંભાવનાની પ્રસ્તાવના ક્લિયર કરી લીધી હતી। તો ચલો શરૂ કરીએ। વિડીયો શરૂ કરતા પહેલા જે કોઈ પણ વિદ્યાર્થીઓ નવા જોડાયેલા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો। ચલો પ્રશ્ન નંબર 1, નીચેના વિધાનો પૂર્ણ કરો। પેલું, ઘટના ઈ ની સંભાવના વત્તા ઘટના ઈ નહીં ની સંભાવના બરાબર ખાલી જગ્યા। જો મેં તમને કીધું હતું કે ખાલી ઘટના ઈ આવે તો આપણે એને આવી રીતે લખતા હતા, પી ઓફ ઈ, અને ઈ નહીં કીએ જ્યારે નહીં આવે છે ત્યારે તમારે એના ઉપર બાર કરી દેવાનું છે। જો આવું કંઈ સૂત્ર તમને યાદ આવે છે કે જેમાં પી ઓફ ઈ હોય અને એકવાર પી ઓફ ઈ બાર હોય? આપણે બરાબર શું લખતા હતા? એક લખતા હતા। આપણે આને કેવી ઘટના કહીએ? પૂરક ઘટના। ક્લિયર છે? પૂરક ઘટના મેં તમને ક્લિયર કરાવી હતી, એટલે પહેલાનો જવાબ શું આવશે? 1। ચલો બીજો, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ફટાફટ યાદ કરો। ઉદ્ભવી ન શકે તેવી સંભાવના મેં તમને કીધું હતું ને કે હળાહળ ખોટું બોલતો હોય તો એ કેવું હોય? 0। અને આવી ઘટનાને આપણે કેવી ઘટના કહી છીએ? અશક્ય ઘટના। બરોબર ને? આપણે એવું શીખ્યા કે અશક્ય ઘટના હોય તો એની સંભાવના હંમેશા કેવી આવે? 0 આવી જાય। અને આપણે ઉદાહરણ એ લીધું હતું કે સૂર્ય પશ્ચિમમાં આથમતો નથી તો એ કેવી ઘટના છે? ખોટી ઘટના છે। અને હજી એક એક્ઝામ્પલ લીધું હતું કે ભાઈ મને 100 માર્કના પેપરમાં 101 માર્ક આવ્યા તો આ પણ કેવી ઘટના છે? ખોટી ઘટના છે। ચલો ત્રીજો પ્રશ્ન, ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના। ચોક્કસ, હળાહળ સાચી વાત, 100% સાચું બોલતા હોય। હું કહું કે સૂર્ય પૂર્વમાં ઉગે છે તો એ સનાતન સત્ય છે, તો સનાતન સત્ય હોય એવી ઘટનાનો સંભાવના કેટલી આવે? 1 આવે। અને આવી ઘટનાઓનો સરવાળો શું થઈ જાય? તો કે સોરી, આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે તો આને આપણે શું કહેશી? શક્ય ઘટના। કેવી ઘટના કહેશી? શક્ય ઘટના। ચલો પછીનો પ્રશ્ન, પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો ખાલી જગ્યા છે। તો યાદ રાખો કે પ્રયોગના તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા 1 જ થાય। બરોબર છે? યાદ રાખજો, પ્રયોગના તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો હંમેશા 1 જ હશે। ત્યારબાદ પાંચમો પ્રશ્ન, ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી। યાદ કરો, આપણે કંઈક આવું સ્ટાન્ડર્ડ ફોર્મ એવું મેં તમને કીધું હતું, આવું કંઈ શીખ્યા હતા? 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ ઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1। આપણે એવું કીધું હતું ને કે કોઈ પણ સંભાવના છે એ 0 કરતા મોટી અને 1 કરતા નાની, આવું શીખ્યા હતા આપણે। બરોબર કે ભાઈ? 0 થી મોટી અથવા તેના જેટલી। જો ક્લિયર કીધું હતું કે 0 થી મોટી તો હશે જ, પણ કોઈક વાર ખોટું કહેશે તો 0 પણ હશે, અને 1 થી નાની અને કોઈક વાર સાચું કહેશે તો 1 પણ હશે। એટલે આ સ્ટાન્ડર્ડ ફોર્મ હવે ક્લિયર છે? 0 થી મોટી અથવા તેના જેટલી, 1 થી નાની અથવા તેના જેટલી। ક્લિયર છે? 5 ખાલી જગ્યા બધાને ડન। ચાલો દાખલા નંબર 4 જોઈ લઈ। દાખલા નંબર 4 જોતા પહેલા આપણે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલી એક બેચ લોન્ચ કર્યો છે કે જેમાં તમે મારી સાથે આખી ટેક્સ્ટબુક જે હું અહીંયા ભણાવું છું, અહીંયા હું તમને માત્ર ને માત્ર એક્સરસાઇઝ એટલે સ્વાધ્યાયના પ્રશ્નો જ કરાવું છું। જ્યારે તમે આ બેચમાં જોડાશો ત્યારે હું તમને 1 માર્કર ક્વેશ્ચન, 2 માર્કર, 3 માર્કર, 4 માર્કર, અને જેમ આપણે વાત થઈ હતી સરપ્રાઇઝ બેચમાં કે કેસ સ્ટડી વાળા ક્વેશ્ચન પણ હવેથી એક્ઝામમાં પૂછાય છે, તો આ ક્વેશ્ચન પણ હું તમને આ બેચમાં કરાવીશ। વધારાના પ્રશ્ન પણ મળશે। તમે મારી સાથે 1 to 1 ડાઉટ સોલ્વિંગ સેશનમાં જોડાઈ શકો છો, મારી સાથે વાત કરી શકો છો। તો આ બધી વસ્તુ જ્યારે તમે બેચમાં જોડાશો, બેચમાં જોડાવાનું છે ક્યાં? યુમિફાઈ એપ્લિકેશન પરથી, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। જો તમે ગુજરાતી માધ્યમમાં ભણતા હોય તો તમારે આર્યભટ્ટ બેચ જોઈન કરવાનો છે, જેની ફી છે 1499 રૂપિયા। આ બેચ સોમવાર તારીખ 2 ના રોજ ચાલુ થઈ જવાનો છે, તો વહેલી તકે એનરોલ કરી દેજો જેથી તમે મારી સાથે લાઈવમાં જોડાઈ શકો। જો કોઈ તમારા મિત્ર ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે તો તે વિદ્યાસેતુ બેચમાં મારી સાથે જોડાઈ શકે છે, જેની ફીસ છે 1999। અને કોઈ સીબીએસઈમાં તમારા મિત્ર હોય તો તેને જણાવજો કે જેની ફીસ છે 2499 રૂપિયા। ચલો દાખલા નંબર 4 જોઈ લઈએ કે નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના
ન હોઈ શકે. હવે યાદ કરો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ ઘટના છે, આપણે હમણાં જ જોયું દાખલા નંબર આપણે ખાલી જગ્યા હતી 5મી ખાલી જગ્યા, મેં શું કીધું હતું કે ભાઈ 0 થી નાની, એવું કીધું હતું ના, 0 થી મોટી અથવા 0 જેટલી અને 1 થી નાની અથવા 1 જેટલી હોવી જોઈએ. તો હવે જુઓ તમારો ઓપ્શન નંબર એ શું છે 2/3. તો જ્યારે તમે આનો ભાગાકાર કરશો તો 0 પોઈન્ટ સમથિંગ આવશે. એનો મતલબ કે 0 થી મોટી છે એટલે આ સંભાવના છે. આટલું ક્લિયર છે. હવે ઓપ્શન નંબર બી જુઓ -1.5. હવે જો અહીંયા ક્યાંય એવું કીધું છે કે ભાઈ 0 થી નાની સંભાવના હોઈ શકે? કીધું છે આવું કંઈ? એવું મેં તમને કીધું હતું ને કે ભાઈ જે કંઈ પણ સંભાવના છે 0 થી મોટી અને 1 થી નાની, તો આ માઇનસ વાળા તો કોઈ સવાલ જ નથી આવતો. એટલે માઇનસ વાળું કોઈ દી સંભાવના હોઈ શકે નહીં. ક્લિયર છે? પછી ત્રીજું 15%. તમે કહેશો સર આ ટકાવાળું તો આપણે કોઈ દી જોયું નથી, તો ટકાવાળા પ્રશ્ન હું તમને ક્લિયર કરી દઉં કે જ્યારે તમે ટકા કાઢો છો તો આવી રીતે લખો છો ને કે 15/100, તો 15/100 એટલે થઈ જાય શું 0.15. છે 0 કરતા મોટું ને 1 કરતા નાનું? તો કે ભાઈ હા, આ સંભાવના છે. અને ઓપ્શન નંબર ડી 0.7, 0 કરતા મોટું છે તો આ પણ સંભાવના છે. એનો મતલબ કે આ માઇનસ વાળો આપણો જવાબ છે. અને યાદ રાખો કે જો કોઈ ટકાવાળા પ્રશ્ન છે 15%, 20%, 30% ઘણું પડે, પણ કદાચ એક્ઝામમાં આવી રીતે આપી જાય 150% તમારી સંભાવના છે કે નહીં, તો આનો જવાબ આવશે ના. કેમ? જો તમે એને ટકામાંથી કાઢશો તો આવી રીતે લખશો ને 150/100, 0 0 ગયા તો તમારો જવાબ શું આવશે 1.5. તો આ સંભાવનામાં આવે જો 1 કરતાં મોટું થઈ ગયું. બરોબર? તો આવું યાદ રાખવાનું કે ભાઈ 100 અથવા 100 જેટલી છે, ધારો કે 0 થી 100% વચ્ચે હોય તો આપણી સંભાવના હોઈ શકે. 100% કરતાં વધી જાય 101% આવે તો પણ આપણી સંભાવના નથી. ક્લિયર છે? 4 પ્રશ્નો. જો આ દાખલો ક્લિયર, ડન. તો હવે મળી નેક્સ્ટ વિડીયોમાં, જ્યાંથી આપણે આગળના દાખલા સ્ટાર્ટ કરશું. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. અને બેચમાં જોડાવવું હોય તો તમે જોડાઈ શકો છો. ચલો ટિલ ધેન, બાય બાય.